અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવનો ભવ્ય પ્રારંભ. અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘના 50મી સાલગીરીની ધ્વજાની સુવર્ણ મહોત્સવ તારીખ 17 થી 25 જાન્યુઆરી સુધી યોજવા જઈ રહ્યો છે. આ 50મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ 7 જાન્યુઆરીના રોજ આ જૈન સંઘના સ્થાપક પરમ પૂજ્ય આચાર્ય વનકર સુરેશ્વરજી મહારાજના પ્રશિષ્ય રત્ન અને પૂજ્ય બાપજી મહારાજ સાહેબની ઉચ્છલ પરંપરાના સંવાહક ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી નરરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય શરૂઆત થઈ છે, જેનું 25 જાન્યુઆરીના રોજ સમાપન થશે. મહોત્સવના પ્રથમ દિવસે 1008 જેટલા જૈન શ્રાવક અને શ્રાવિકા સામૂહિક આયંબિલ તપ કરેલું. મહત્વની વસ્તુ એ છે કે જૈન શ્રાવક અને શ્રાવિકાને જૈન ધર્મના જ્ઞાનની કસોટી રૂપે તારીખ 19 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે કોણ બનેગા સમ્ય કજ્ઞાનીની કસોટી પણ રાખવામાં આવેલ છે. પ્રમુખ શ્રી અશોકભાઈ જયંતિલાલ શાહ અને પંકજ જૈન સંઘના કાર્યકર્તા નીરવ શાહ રાજનગરના આંગણે પંકજ જૈન સંઘના આંગણે સંભવનાથ દાદાના જિનાલયની 50મી સાલગીરીના અનુદાનમાં આ આખા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આનો આજે પ્રથમ દિવસ છે અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન નરરત્ન સુરેશ્વરજી મહારાજાએ અત્રે પગલાં કરેલા છે અને એમની નિશ્રામાં 8 દિવસનો સંપૂર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. સૌ પ્રથમ આજે રાત્રે આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર લોક ડાયરો છે. ત્યારબાદ કાલે રવિવારે સવારે 24/24 તીર્થંકર પરમાત્માનું એક સાથે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવશે. એ દિવસે સાંજે રાહુલ કપૂર જૈન મોટિવેશન સ્પીકર હર કામ સંભવ હૈ, દરેક યુવાનોને અત્યારે ડિપ્રેશન જેવી વિચારધારાઓમાંથી બહાર કાઢવા માટે પોઝિટિવિટી આપવા માટે હર કામ સંભવ હૈ એનું એક મોટિવેશન સ્પીકરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રોજ સવારે અમારા ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો ચાલશે અને રોજ સાંજ પડે એ સામાજિક કાર્યક્રમો, સ્ત્રી ઉત્થાનના કાર્યક્રમો, બાળકોને ડ્રામા, સંગીત એના દ્વારા પોતાની એક સ્પેસ મળે અને પોતાનામાં એક નવી હિંમત પ્રગટે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કોણ બનેગા સમ્યજ્ઞાની એના દ્વારા આખા ધાર્મિક અનુષ્ઠાનોમાં બાળકોને જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાળકો અમારી પાઠશાળાના 100 જેવા બાળકો દ્વારા જ એક નાટકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેના દ્વારા બાળકોને સ્ટેજ ફિયર હોય છે એ દૂર થાય એવો એક પ્રયત્ન કરવામાં આવેલો છે. ત્યારબાદ રોજ રાત્રે સંગીત મહાઆરતી બી થવાની છે અને પંકજ જૈન સંઘના આંગણે આખી સોસાયટીનું એ મહાપૂજાનું આયોજન કરવામાં આવવાનું છે. પંકજ જૈન સંઘના 50 વર્ષના ઇતિહાસની અંદર જે પણ સુકૃત કાર્યો થયા છે તે સર્વની યાદ આપતો એ આખી અમારી સોસાયટીની આ જે લાઈન છે એને કવર કરી અને એના જૂના બધા જે અનુષ્ઠાનો યાદ કરી અને આનાથી આખો સજાવવામાં આવ્યો છે. અમારી આખી સોસાયટીમાં ઘરે ઘરે લોકોએ પોતાના સ્વયં ઉત્સાહથી ઘર ફ્લેટ બંગલો એની રોશની કરી અને લોકોએ પોતાનો ઉત્સાહ રજૂ કરેલો છે. અને આ સર્વના દર્શન વંદન કરવા માટે અમારા જૈન સમાજના અને જૈનેતર બધા જ લોકોને અત્રે પધારવાનું અમારા તરફથી ખૂબ જ આમંત્રણ છે.